પધાર્યા? અમાર નવી સાયકલ છોડાય એમાં રોટેવેટર જોઈએ છે એટલે શેડવંશી મળતું જ નહીં ના આ ગામમાં એક દલાલું એની ભાવમાં કદાચ હોય તો હું તમને બતાડું દલાલું પાઈને લઈ જાઉં. તો હેડો હાલ આપણે જઈને દલાલ પાસે. હા તો તમારી સાયકલ લઈ લો. અમે સાયકલ લેતા તમે આવ્યા તો પણ હું તમને દલાલું પાઈને લઈ જાઉં. હા તો આપણે દલાલું પાઈને દલાલું એ જોયું તો હે આમ રોટાવેટર એક ભાઈ પાસે પણ એને ટ્રેક્ટર હતું પણ ટ્રેક્ટર એને વેચી મારી અમાર રોટેવેટર મળી જાય ને. હવે ત્રણ રોટાવેટર તે બીજી ભાવમાં હશે ને દલાલ. આ તો કોઈ દલાલી જાય નહીં, બેઠું રહેવાનું, પૈસા જ ચોથી પડાવા. કોક દલાલી આવે તો સારું. હા આયાતભાઈ અસ્સલામ વાલેકુમ અસલામ ભાઈ. યાર ભાઈ અમારે હું એક ગ્રાહકને લઈને આવ્યો છે એના રોટાવેટર લેવાનું. રોટાવેટર કે ભાઈને બોલાવો તો કરે. હા તાર હું લઈને આવું તાને એવું ભાઈને. હા લઈને આવો તાને. હવે 2-3 હજાર પડાવવા પડશે. એક મુર્ગો હાથમાં આવ્યો 2-3 દાડા પછી. અરે નુસાદભાઈ તમારે લેવાનો ને? ઓએ હેડો આપણે હેડો તને આપણે. રોટાવેટર સારું છે. હા યાર નવું ફ્રેશ થઈ ગયું ને. ટ્રેક્ટર તો વેચી મારી પણ રોટાવેટર પડ્યું છે છે. કંપનીનું એ હવે ખબર નહીં પેલા દલાલને ખબર હશે. હા દલાલી. એ ભાઈ આયાતભાઈ વાલેકુમ અસલામ. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. અયાજભાઈ કોઈ તમારા નજરમાં કોઈ રોટાવેટર પડ્યું? હા હમણાં જ ઈસુભાઈને કીધું આપણે અમારા ગામમાં જ પડ્યું હે. 1-2 કિલોમીટર દૂર હશે. અમારે નવી સાયકલ લાવ્યા પછી 60,000 એટલે સાયકલ ખેડવા જોવે ને. એ તો જોવે એટલે તમે એ માણસને નવું છે, મહિનો વાપરેલું એ 1-2 વખત વાપરેલું મહિનામાં, અને ખાલી અઠવાડિયા વહેલા જ એને ટ્રેક્ટર વેચ્યું હો. તો કંપની છે જોન્ડિયર કંપની સારી આવે છે. પણ એના જોન્ડિયર 50-50 ડી હતું, પણ હું ખબર હે એને આમ થોડી આમ તકલીફ આવી તો એને વેચી દીધું. એટલે એને રોટાવેટરે વેચવાનું 20,000 કે 15 અલાઈ ચાલશે. હેડો આપણે કંપની માલિકને છે હેડો તાને હેડો એ જોઈએ. પણ આપણે આરોમથી જોઈએ એ ભાઈ મારા નેનપણના દોસ્તારી, અમે બે ભેગું ભણતા, એટલે આપણે ભાવ ઓછો કરાવજો. એ તો ના પાડતા ભાવ ઓછો કરવાનો, પણ એ તો હું કરાવડાવું. હેડો તમે આગળ, હું આગળ. હેડો હું અલ્ફાજભાઈ મજામ. હા મજામ ભાઈ. ઉભા રહો ભાઈ ઉભા રહો. તો જોશો જોઈ નહીં આપણે હે આ ભાઈ રે ફોન રોટાવેટર લેવું તું એટલે દલાલીમાં જવું. હેડો મારું. હા તો હું એ તો મારો આવ્યો તો આપણે પેલા મોહમ્મદભાઈનું રોટાવેટર કેવું મહિના પૂરોનું છે ને? હા મસ્ત હો, પણ યાર મેં બી એકવાર ચલાવ્યું પણ સારું હતું. તો હેડો આપણે જઈએ. તમને લઈ જાઉં. એ માણસ એક નંબર હો ભાઈ. ઇવન ટ્રેક્ટર તો મહિના વહેલા જ લાવ્યું તું, પણ હું તું ખબર હે એ ભાઈને થોડી આમ ઘરમાં મંદી આવી કે તો વેચી દીધી. એરા બે ભાઈ મંદી બે ભેગા. પહેલા અમારા ઘરમાં મંદી આવી હતી. અમારે એવી રીતના થયેલું. આ દલાલીનું કામ ચાલુ કર્યું ત્યારથી થોડું સારું થયું. અમારે દલાલીનું કામ ના પહેલાં આવું ખરાબ. અમે દલાલી તો કરતા નહીં. અમે તો સીધા સારા સ્મોલો અને ખેતર ખેડવા છો અને તો હેડો તાણો ભાઈ. આટલે ઝાડ પાણી સાયકલ ઊભી કરી દે. પાર્કિંગ કે સારું છે. આ બધી જેટલી જમીન દેખાય ને આ બધી ભાઈ બોલ સારું જ કહેવાય. અલ્યા રોટાવેટર તો હું હાલ જોઈને જોતો. આર્યું રોટાવેટર દેખી લો. અલ્યા દેખો ઈસુભાઈ આપણે આવી ગયો. અલ્યા રોટાવેટર તો સારું હાલ જોઈને જોતો. ચેક કરી પેલા ચેક કરી દો. દેખો એક નંબર રોટાવેટર. હા અમુક કોઈ મોટર જોઈ લે. હા મોટર જોઉં કે મોટર થોડી ભારી લાગે. મુગા ભાવની જ છે. મોણસ 30,000 માં લાવ્યો તો, પણ એનો 20 વેચે. હા મને કઈ મોણસના ઘેર તો જવું પડે. મોણસના ઘેર તો અમે લઈ જઈએ. હેડો કાણ આપણે આ મોહમ્મદભાઈને ઘેર આવીએ. આપણે મોહમ્મદભાઈ મોટો લઈ જાઓ ઘેર અને ત્યાં પછી મુલાકાત કરી. હા કરી લો ભાઈ તારા મોટા ભાઈ બોલાવો.
કેટલા ગાડી देखो भाई તમારું રોટાવેટર નતું હા ભાઈ લેવાનું રોટાવેટર અમે જોઈને આયા ભાઈ એક આ ભાઈને ગમ્યું હું મહિનો વાપર્યો મહિનામાં 2 દાડા ખાલી એમ નહીં પડ્યો કમ્પ્લીટ મસ્ત એક નંબર જોઈને અમાર તો આવી ભાઈ દલ નહીં તમારી લાઈન તો રોટાવેટર મહમ્મદભાઈને મહિને લાયા છો ને 2 દાડા ચલાવી તમે તમારી લેવાઈ જાય રોટાવેટર આવે છે મોટી ખબર હું ટ્રેક્ટર લાવ્યો હતો અને ટ્રેક્ટર કોઈ હારું તો તે બસ આલ દીધું જોન્ડિયર 50 બે હતું અમે આલ લીધું અમે તમારે જોઈને આવ્યા શું જોન્ડિયર ટ્રેક્ટર ઓલા પેલું રોટાવેટર હા સારું એ જોન્ડિયર કંપનીનું છે હા જોન્ડિયર હેડો આપણે હા ભાઈ આપણે 20,000 કોઈ હેડો હું ભાવ તાલ કરીને દેખો દેખો આ ભાઈનું ઘર મંદું હતું એટલે તમારી મંદી હતી એટલે ટ્રેક્ટર વેચ્યું એ વખત મેં તમને કેટલામાં વેચાયું વેચાયું હતું ભાઈ કાશે એટલે ઓછા કરાવડા હતા ને હા સાચું વધારે કરાવડા હતા વધારે કરાવડા એટલે તમે 10,000 રાખો આ ભાઈના ઘર મંદું હા બરાબર હા ઓકે તમે જમવું આવું ભાઈ પૈસાની સ્થિતિ તો વાત આ ભાઈનું ઘર મંદું હોય એટલે એને 15,000 માંગી તો હાલ દો લ્યા હા હાલ દો પહેલાં બોનું આલવું પડશે હા બોનું હાલ દો તો હેડો આપણે હાલ બોનું વાત કરી દો બોનું હાલ દો ને પછી કાલ આવીને કહેશે અમે લઈ જાઓ હા અલ્યા આજ તો મને હે ને 5,000ની ગપ્પી મારવા મળી હવે મારે 2-3 દાડા આરામથી ઉરું રહેવાનું પાછું 2-3,000ની ગપ્પી મારા નીકળી ગઈ અયાજભાઈ તમે વાંચ કિંમત કહી દો અને જે હોય એ પછી તમે તમારું કમિશન બધું મોકલી દેજો ભાઈ તમે હાલ દઈને બોનું ભાઈ લઈ લો સમજ ભાઈ તમારા બોનું કેટલા 15 હા 15 હું ગણી હા ગણી લો કમ્પ્લીટ દેખાય ઓય કમ્પ્લીટ હા કમ્પ્લીટ હવે અમે આઈને કાલ તમારું પેલું રોટાવેટર લઈ જાઓ ડાલુ તમે કરાવશો કે હા ડાલુ તમે કઈ લઈ જાઓ અસલામ વાલેકુમ સલામ આવજો આવજો હેડો ચા પાણી કરાવ ના એ તો મારા યો કરાવું ને મારા મહેમાન હેડો ઉમદભાઈ અમે કાલે તમારું રોટાવેટર લઈ જાઓ ઓકે તો ભાઈ કાલ તમે મને બોલાવવા આવજો પછી હા તો મોની સ્ટેશન પર ઓલા પછી આ લેવા હા બધા જો આનો પાર્ટ 2 જોવો હોય તો કમેન્ટ કરજો કે પાર્ટ 2 અને અમારી ઇંગોરજા સ્માઇલ કોમેડી ને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમારા હસનભાઈને 2 લીટીમાં જે કહેવું એ બોલશે હસનભાઈ બોલો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો